અમદાવાદના નારોલના હોમગાર્ડ ઇન્ચાર્જનો ઓડિયો વાયરલ થયો છે। હોમગાર્ડ ઇન્ચાર્જ હોમગાર્ડ પાસેથી ઉઘરાણી પૈસાની કરી રહ્યા છે, જેમાં હોમગાર્ડ ઇન્ચાર્જ ધનજી સોલંકીનો ઓડિયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। હોમગાર્ડ પાસેથી ફોન કરીને રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે। દર મહિને અમુક ફિક્સ રકમની માંગણી કરતાની વાતચીત પણ વાયરલ થઈ છે। હોમગાર્ડ ઇન્ચાર્જ 8 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરે છે, જેમાં એસીબી અને ડીજીપીને જાગૃત નાગરિકે પત્ર લખ્યો હતો, ત્યારે ભ્રષ્ટાચાર નિવારણ કરી આવા લોકો સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। અને 200 લેખે જ આલીશ, 250 300 લેખે નહીં આલવાનું। 250 કીધું તું કયો ના ના 200 લેખે જ મેં તમને કીધેલું એ વખતે પેલી વખત કેમ ભાઈ 250 માગે છીએ? ના મેં ના પાડેલું એ વખત મેં છેલ્લી વખત તમને આપી દીધા, એ તમે ના મળ્યા ફોન કરેલો એટલે પછી મેં તમારા છોકરાને આપેલા એ વખતે। હા હું હતો જ ને, તું કઈ તો આવ્યો તો કે હું આખું આપવા જેવું મેં ઘરે જઈને આપી દે એમ તો કીધું તું। મેં તમને ફોન કર્યો, તમે ક્યાંક બહાર ગયેલા એ વખતે તમે 250 લેખે જ આપેલા, એ તમારા છોકરાને આપેલા। હા હા 250 લેખે આપ્યા હતા ને, તો ભાઈ 250 ની વાત થઈ, 250 તપાય ના એટલે એ વખત ના પાડેલી મેં તમને। એ વખતે રથયાત્રા હતી, હા રથયાત્રા હતી, રથયાત્રામાં ખબર અત્યારે રથયાત્રાનું આવ્યું છે બંધ વાળાનું, બરાબર 1 દિવસો ભરેલા છે, બરાબર? 200 લેખે મારે કઈ લેવાનું નહીં ને આમાં। કેમ નહીં લેવાનું? બધા આપે જ છે ને, બધાનું મેં તમને ચોખ્ખું ના પાડેલી એ વખતે પણ